જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કારવીડા કાલ આવવાનું કીધું તો આવ્યો નહીં? ક્યાંથી આવે તારા ઘરે? કા આખા ગામમાં એ રવિડા એ હું રાયડું પાડતી હતી વિજુ ભાભી, અને તું તો આખા ગામમાં વખણાઈ ગઈ છો। બીજાને તો હલવા જેવા રહેવા દે ને હું આખા ગામમાં વખણાઈ ગઈ છું, તું ક્યાં હારો આખા ગામમાં ફેંકાઈ ગયો છો? હવે તારે કામ હું છે ઈ બોલ ને, મગજ હું કામ ખોટો સટકાવસ ભાઈ? તું બોલ કામ હું છે? રવિડા, હા, માંડા બાપાની દુકાને તેલ લખાયું છે, 2 ડબ્બા તેલ મૂકી દેજે ને તારો ભાઈ ઘરે નથી, શું કરવું? સાચી વાત છે, મારો ભાઈ તો જિંદગીમાં કોઈ દી ઘરે હોતો જ નથી। અમારે જ નકરા કામ કરવાના તમારા। કા તમે પારકા હો પારકા નહીં પણ તો લગન હું કામ કરવા તા મારા ભાઈ હારે? કેટલાય ગામમાં તૈયાર છે। એ બીજું ત્રીજું બોલતો ને, બિસાડાનો ધંધો એવો છે। પેલા તારો ભાઈ ઘરે જ રહેતો, લોઠાણ કારખાનામાં કામે જાતો, પણ પગારમાં પૂરું નતું પડતું એટલે બીજો ધંધો કોઈ તો શું કરવાનું? તું આવી ને પછી જ પૂરું નથી પડતું। કા કેમ કે તારા પેતરા હતર જાય ને તારા પેતરા છે, ક્યાંથી પૂરું થાય ભાઈ? દીકરા મારા 15 ને લગન કર પછી ખબર પડે તાવડી તેરવાના માગે। તાવડી તેરવાના માંગે ને તમે 15 વાના દેવ પછી? ઈ તો કમા હો તો દેહો, નકર હું દેહો ધતુરાના ડોડવા। કેમ કે તારે તો કામ કરવું નથી, આખો દી મોબાઈલ લઈને ગમે ના ઓટે બેઠો હોય। ગમે તેથી કામ ચાલુ કરી દેવું બાપા, કામ કરવાનું। અને કેટલા ડબ્બા કીધા? 2 આવી જા પછી પૈસા ન્યા દઈ દેજે, તારો ભાઈ આવશે તો દઈ દઈશ। વાહ, આ આવું બધું હું છે? એવું બધું હું છે? પૈસા નથી સમજા, નકર તો હું ઉપાડી આવું। તો તેલ ન ખવાય। જોઈ જો પૈસા હોત તો હું ન ઉપાડ્યો, તને હું કામ કહું, પણ તારી પાસે પૈસા હોય એટલે તું દઈ દેજે, તારો ભાઈ આવશે તો દઈ દઈશ। સમજાઈ ગઈ, મેન વાત સમજાઈ ગઈ। પૈસા નથી ને એટલે રવિડાને કીધું, નકર તો બધાને કહી દે, ઓલો આપણા ગામનો રહ્યો અમિત, રાજુ, બધાને તમે કહી દો પૈસા નથી ને એટલે રવિડાને તમે કીધું। બાપા અમિત રાજુ તો ઓફિસમાં જ બેઠા રહે, બારા નિહરતા નથી, ઈ ઘણીને ગુમડે સોપડવામાં કામ ન થાય। ઈ વાત એ સાચી। કેમ કે મારા બેટા 80 માં બેઠા રહે, જમાવટ ઈ બારા નીહરે નો નીકળે, એન કરતા આપણે હાદા માણા હારા। અમને ગાવાના કા કામ હોય તો ગાવાના। જાને રોયા જા। હા લે વાલો। અને ડોહાને પૈસા દીધા, તને કીધું તું કે હારા બર્તન એ ગોતી આવી દે, પણ ના, આનાથી કામ હારું ન થાય। બેટા કાજલ, હા રાજુ બાપા બોલો। કેમ છે? હારું? આ હારું જો તમે બર્તન એ લઈ આવી દીધા ને, બહુ હારા છે। હા પણ બેટા હુકા લે, એવો મોટા લાકડા હતા ને એ બહુ લીલા હતા, એટલે કીધું 2 મહિના કાઢી નાખ, પાછા હું નવરો થાઈશ ને એટલે નવા લાકડા લઈ આવી દઈશ। અને હા પર મારી વાત, અહીં ઓરિયાય ત્યાં કાંટા બહુ છે, આ બૂટમાં છે ને તરિયા તૂટી ગયા છે, કાંટો કરી જાય તો એક તો હાજા માંદો સૌ, અને વરી કાંટો બાટો લાગે તો ડાયાબિટીસ રહ્યું એટલે જલ્દી રૂજ ન વરે ને। તો જો હમણાં 2 દી થયા મને મજા નથી ને, તે તારા ઘરે રોટલા ખાઈ જાવ તો વાંધો નહીં ને? અને જો બટા, ખાવામાં તો મારે કાંઈ ન હોય, સાદું ભોજન કાંઈ મારે પકવાન ખાવાના હોય નહીં, બપોરે ખાલી દાળ ભાત કરી નાખીશ એટલે હાલશે, પણ દાળ છે ને થોડીક સોરમવારી કરજે, અંદર છે ને ગરમ મસાલા નાખજે, અને હાંજે જો ખીચડી કઢી અને 2 રોટલા, અને હવારે શિરામણમાં તો કાંઈ ન જોઈ બટા, જો દહીં અને 2 ભાખરી કરી દે એટલે હાલશે। થઈ ગયું તમારું કે હજી કાઈ તમારા મોઢામાં હવા જ લેવાના બાકી છે? હવે હું હવા લે બટા, જિંદગી આખી હવા જ લીધા, તમે બધાય પરિવાર વહાવીને બેસી ગયા, મેં કાંઈ ન કર્યું। હારું છે રાજુ બાપા, નકર તમારો જે સ્વભાવ છે ને આમાં કોઈ ટકતે નહીં, બિચારીની જિંદગી બગડી જાત। અને બીજા નંબરમાં ઈ વાત છે કે હું છે ને એવી કઈ તમારા હાટુ રાંધવા નવરી નથી, એટલે આજ પછી મને આવા કોઈ કામ ચીંધવાના નહીં તમારે હો। અને તમને હું કઈ કામ ચીંધું છું ને તો વ્યવહારે છે ને કાવડિયા ગણીને દઉં છું, સમજા? તો હવે મંડા હાલો, જાવ હાલો મારા જમાનો તો જો ગરજ હોય તો રાજુ બાપા કરે ને, અત્યારે કે હાલતા થઈ જાવ। હા જાણે રાજુ બાપુ મફતમાં કામ કરી દેતા હોય, ડોહો તેમાં એક આખો દી ટાણે ન આવે, ગમે મંગાવી તોય। આવી ગયો ટાણે, આવી ગયો, હાલે આટલી બધી મીઠાઈ મંગાવાય? હા કોણ આવવાનું છે? તારો ભાઈ આવવાનો છે? ના તારી માં? ના તો તારી બેન? એ ના, તો અમારા કોઈ આવવાનું નથી, બધા બાર ગામ ફરવા ગયા છે। એ મારી બેનપણી વીજળી આવવાની છે। લ્યો
વીજળી આવવાની એમ આટલું બધું ખાવાનું લેવાનું હોય. તેમાં શું થઈ ગયું લે? મારી પાકી બેનપણી છે, બેનોથી વિશેષ છે તો એને હારું હારું ન ખવડાવવું જોઈએ? ખવડાવો કોણ ના પાડે છે? ઈ હે ને એકવાર આપણા ઘરે ખાઈને આપણને આખી જિંદગી યાદ કરવી જોઈએ. કાટલીનો જીવ કવડો મોટો છે. હા એ તો જીવ મોટો છે પણ પૈસા તો મારે દેવાના છે. તમને ભાઈરે બર પડે પૈસા દેવામાં નહીં? તે હું અહીંયા 500 રૂપિયામાં કામે જાઉં છું. હવે તમે છે ને બધું આમ રાખો, મને ખબર છે તમારો પગાર કેટલો છે ને કેટલા તમાર માન ઘરે દઈને આવો છો ને પૈસા ઈ બરાબર. આજે મારી બેનપણી આવવાની છે ને મારું બાજવાનું મૂળ નથી. પૈસા ખાવા દ્યો એટલે બસ. લે એ કાટલી હા હારું ને સોરિયા હા પધાર્યા જો. હારું છે કાજલ હારું છે આમ જો મલક બધું કાઢીને રાખ્યું છે. હાલ પેલા ખાઈ લે પછી હું એમ કરી. એ મારે થોડું કામ આવી ગયું નકર મને એમ હતું કે બિચારી એકલી રાંધશે તો મેં કીધું જઈને લોટ બોટ બાંધવું પણ મોડું થઈ ગયું. ઈ કાઈ તું ઉપાધિ કરમાં. હું શું ને હાલ 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 હાલો તમને આમંત્રણ દેવાનું છે ખાવાનું. હા તે મારું જ ઘર છે મને શું આમંત્રણ દેવાનું બીજાને દેવાનું હોય. હાઈસ હોતી મજા આવી ખાવાની? વાહ કાડલી વાહ મીઠાઈ ક્યાંથી લાવી હતી? હે આ લઈ તો તાર બનાવી. એમ અમુક અમુક કામ તો એનું સારું હોય વા બધાય કામ હારા જ હોય. તઈ જ માર ભેગા હોય ને નકર સેના હોય. મોઢું સડેલું હોય. તમારું બહુ સારું છે હો. એને જો પાછી હવાની ટેવ તું ખોટું ન લગાડતી હો. બહુ સારું ખાવાનું હોય તારા હાથમાં ટેસ્ટ બહુ. અમને તને કાજુ કતરી ભાઈ કેવી હે કાંઈ ઘટે નહીં રબડી કાંઈ ઘટે નહીં. હે એટલે ચાર વાટકા ઉલારી ગઈ નહીં. એક કામ કરીને ઓલી થોડીક વહીતી ભેગી દઈ દે ને. ઈ આપણે સાંજે ખાઈ જાવ પણ. હવે કાડલી મારે મોડું થાય છે એમાં શું છે ઘરે કામ છે નકર તો ભાઈ હંજેરો કરીને ઠામણા ઉટકીને જાત પણ મારે થોડું કામ છે. તું તાર કાઈ ઉપાધિ કરમાં આરામથી. અને આવો કોકદીક બે માણા આવો અમારી ઘરે ખાવા આવો. અમે તમારા કરતા સારું ખાવા દેવું કાંઈ ભૂખના પેટના નથી અમે. આવશું માર બનેવી આવે ને તેદી અમને કહેજે તેદી આવશું કા. એ બોલાવો ને તો આવશે. તે બોલાવવા માટે હું સિંગડાવું કે હે ફોન કરજો. હા ફોન ન કરવાનું હોય તમારું જ ઘર છે ભાઈ આવવાનું બનાવવાની વાત ન રાખતી બનેવીનું નક્કી જ ન હોય. ખરા થઈ ગયા ફરાર થાય એના બાપના દુશ્મન ઈ તો ગયા છે કામે. હા હે? ખરા નથી ગયા. હાલ આવજે. તમે પણ હું વાકું ચૂકું બોલીને ઓલીને ઠેકડી કરો છો. તમને ખબર જ છે કે એનો ઘરવાળો ખટાળો આકે છે એમ. તે ઈ ખટારો કે મારે શું? હે ભગવાન એક આને નહીં પોગું મારે ઘણું કામ છે. બિસાડી ડોહે બહુ કીધું કે રાજ્યા લગન કર લે સેલે કોઈ રોટલા ઘડી નહીં દી હાસે ને એવું થયું જો બે દી થયા પડીકા લઈને ખાવશું. કારાજુ બાપા હારું છે બેટા નાસ્તો કરો છો? સિંગ ખાવશું. બહુ નો જાદુ ખાતા નકર આફરો સરસે દો. હું અટાણે ખાવા ગઈ હતી કાટલીને ઘરે મને નોતરી હતી અને એટલું ખાધું ને રાજુ બાપા હલાતું નથી હો. રાજુ બાપા કાટલીનો જીવ કાંઈ ઘટે નહીં ને રસોઈ બનાવી હતી મીઠાઈ લેવા તા અને એટલી તાણ કરી ને ખાલી મોઢામાં કોરિયા નથી દીધા બોલો એટલું બાકી રહ્યું. બહુ માયાવલી બહુ ખવરાયું. હાશ મારથી તો ઊભું નથી રહેવાતું. હાલો મારે જઈને હુએ જાવ. કાટલી જિંદગી આખી મેં તારા ટાપા કર્યા અને અત્યારે હું હાજો માંદો સૌ તે મને રોટલાની ના પાડી દીધી અને આ સપર પગી વીજળી તેને પકવાન કરીને ખવડાવ્યા પણ કાઈ વાંધો નહીં તારે વીજળી આરે બહુ ભરે છે ને હવે જોઈ લે તમારી ભાઈબંધીમાં ફાટા ન પાડું ને તો મારું નામે વાંઢો રાજ્યો નહીં. કા કાટલી હું કરસ દેખાતી નથી એલી કેદુની આટો મારવાય ન થાવી. મે હું દેખાય તું 10 વાર માર ઘરે ખાઈ ગઈ. ના ના તે કોઈ દી કીધું તું ખાવા આવે મે તાર બનાવી મન ન સંભળાવે. અને જો આવી જોડી સંબંધ હે ને કોઈ દી એક બાજુ ન હાલે બે બાજુ હરખો હોય ને તો જ હાલે હો. બાપા મેણા મારમાં ન્યા જ્યાં ક્યાં દી દુબરો છે ખાવામાં ક્યાં મોટી વાત છે. હાંજે જ આવો બેય માણા ઓલા સૂર્યને કહી દેજે વીજળીએ કીધું અને જો નો આવો ને તો તમને મારી દાડીના હમ છે. કેમ બાકી મજા આવી ને? ચટણી કેવી મેં આઈઠે બનાવી અને જો તમને એમ લાગતું છે ઢોકળા ખવડાય પણ મારી વાત સાંભળ પૂરીયું શીરા તો ખાતા જ હોય હોટલોમાં મીઠાઈયું બધું જડે છે બરાબર ઢોકળા તો ક્યાંક જ જડે એમાંય ખાટિયા
ભૂખો નથી ને સૂર્યા મજા આવી ને સૂર્ય શું સોઈટા છો? હું તો મારો બનાવી છું. લે દા બનાવી હાસો પણ હગી બેન નો વાર નથી કાઈ બેનપણી નો ઘરવાળો ને એમાં ઝીણકાસો તુકારો દે એમાં થઈ હુગ્યું કા ના હો તુકારો નહીં દેવાનો માનપાન થી બોલવાનું મેં માર બનાવીને કોઈ તુકારો દીધા હારું સુરજ કમર સુરત બનાવી મજા આવી ને બહુ મજા બહુ આવી. મજા આવી અને ચા ઢોકરા ધરાઈને ખાતા હવે આમ જાય છે હો કાટલી ઊભી રે આલી ઠામણા કોણ ઉટકશે આ ખાઈ ખોદોડીને વઈ ગઈ એક નો સમજાણું આ ઢોકરા ખાતા હતા કે આને બેને લાગ્યા દર્શ નો હુજી બહુ વીજળી સોઈટી હતી કા? તો હું લે છે હવે વીજળીએ તને ખવડાવ્યું. લે ઢોકળા ખા ઢોકળા. હળી ગયેલા નાખી દેવાના ઢોકળા ખવડાવ્યા તને. આયા કણે આપણે કેવા મિસ્ટાઈન નું ખવડાવી હતી, બત્રી ભાઈ ની ખવડાવી હતી. મને ખબર હતી કે આપણા ઘરે 5 વાળ ખાઈ જાય ને આટલો બધો ખર્ચો કરાઈને છેલ્લે આપણને ઢોકરા ખવડાવશે ઈ એના પેટમાં હું ગરી ગઈ હતી મને ખબર હતી એના પેટમાં હું છે એમ પણ આવી બેનપણી ને ગોલીમાં દે, આવી બેનપણી જ ન રાખાય. આટલા પૈસા કાંઈ મારે ઉપરથી નથી આવતા, નથી કાંઈ ફેક્ટરી ખોલી. એ હા હવે વાત પછી એને વીજળી અને એ રીતના સંબંધ રાખીશ બસ એ સંબંધ રાખવાનો થતો જ નથી. એ હારું તમ કયો એમ બસ હાલો તું એક કામ કર, તું ઘરે જા, હું આવું બજારમાં જાતો આવું. એ હા હાલે લે કાટલી કા બટા કાટલી આ રાજુ બાપા હારું હારું છે હો બટા તને કેમ છે મને હારું છે મને હું વાંધો હોય તે થોડાક દી પેલા વીજળીને ખવડાવ્યું તારા ઘરે બોલાવીને કા હા આંટી આ વાત તમને કોણે કીધી રાજુ બાપા લે આખા ગામને કીધી વીજળીએ જો બટા ભજીયા નો આવડતા હોય ને તો તારે મને બોલાવાય. આખા ગામમાં વાતો કરી કે કાસા આવડા ભજીયા બનાવ્યા. સાચી વાત કેવું કહેતી હતી હા અને બટા છાઈસ નો હોય તો તે મને કીધું હોત ને તો હું ગમે ત્યાંથી બહુ ઘેણું માંગી આવે દેત. વીજળી ગામમાં વાતો કરતી હતી કે કાટલીની ઘરે તો છાઈસ આસી પાણી જેવી ખાતા ખાતા ગ્લાસમાં આમાં માંગણી કરવી પડે. કેવું કહેતી હતી હા અને ઈ કે સોખા હાવ કાસા. સાચી વાત વીજળીએ તો હદ કરી છે મેં એને 32 ભાતના ભોજન ખવડાવ્યા અને ખાઈ ખોદોડીને પાછી મારી જ ખોઈ મારી થાળીમાં ખાઈને મારી જ થાળીમાં થોઈકું અને બટા એમાં કાંઈ વાંધો નહીં, ઈ તો બોયલા રાખે એનું ગાયણું ગાંઠું ન હોય. અને જો રસ માધુરી તારે એને ખવડાવી હતી ને તો તે મને કીધું હોત ને તો હું રાજકોટ જઈને લઈ આવી દેત. ઈ કે ખાટી પડી ગઈ હતી. હાસી વાત વીજળી તે તો હદ કરી છે હવે નકી આ કાજલી હે ને બીજું હું કહેતી હતી રાજુ બાપા બીજું કાંઈ નહોતી કેતી બટા. અને આ તો મારો જીવ ભોરો રહ્યો ને એટલે બધું કહેવાય જાય. આમ જો જરાય ખોટું ન લગાડાય ઈ બોયલા રાખે. આપણે ખવડાવ્યું છે ને હારું હાલ હું જાઉં છું હો. વીજળી તારો ઉપાડો જો હું નો ભાંગું ને તો મારું નામ નહીં મારા ઘરનું ખાઈને મારી ખોદણી કઈ રીતે હે મારું નામ એટલે નામ મારી નાખું ઠામ. હવે તું જો આ કાજલી તારી આરે શું કરે છે ક્યાં ગઈ બારી ની હે બારી માં એટલે કા હું થયું બોલ તો ખરી સીધી રાયડું કા નાખ હું તને આટલું કહું છું મારા ઘરે તું આટલું બધું ખાઈ ગઈ ને ગામમાં તે જે મારી ખોદણી કરી ઈ તારું આ ડાસુ જોઈ એમ તન સોપે છે તો તું મારા ઘરે આવીને પૂછા ઘાસા વગરની રાયડું નાખવા માંડી છો ઈ સોફે છે હે આમ જો મારો ઘરવાળો બહાર ગામ વયો ગયો કે ઘરની આબરૂ લઈને નથી ગયો આબરૂ લઈને બેઠી છો ધીમે બોલજે નકર મજા નહીં આવે. એટલે હું તારી ખોદણી કરી હું તારું ખાઈ ગઈ ભૂખના પેટની તુંય ઢોકરા ખાઈ ગઈ છો. એ ભૂખના પેટની વસ્તુ હો તું 10 વાર ખાઈ ગઈ ને પછી એક વાર તારા ઘરે આવી અને ખાધું એનુંય જાવા દે પણ એને તે મારી જે વાતો કરી ને વીજળી ઈ તે બરાબર નથી કર્યું સમજી લેજે. અરે તું મેં તારી કરી તે મારી કરી તો મારો રામ જાણે પણ લબ લબ કરતી ને નકર બે સળ આવી જાય હા. વાહ 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 એક તો ચોરી ઉપર સે સીના ચોરી અને મારા હામુ લાંબા ટૂંકા હાથ કરીને વાત કરીશ અને તને એમ છે કે કાગલી સાંભળી લે હે મને માર્યું મને માર્યું તે મને તને આટલો જોર છે તારી જાતની વીજળી
લે કહેવતમાં કીધું છે ને કે માથા ભટકાડી તોય ઘોબા ન પડે, ઈ બીજી કોઈ નહીં, આવડ્યું આ બે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.